ઓ અનિલભાઈ, આ મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડું જણાવો ને, ખબર નથી. મ્યુચ્યુઅલ ફંડ એક એવી રેગ્યુલેટેડ બોડી છે કે જે સેબી અને એમફિલ કંટ્રોલ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ એક સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ છે. જેમ કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે જેમાં તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા, તો એ સિચ્યુએશનમાં મ્યુચ્યુઅલ ફંડ તમને કેપિંગ આપે છે. સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ, ગમે તેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ને એ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ માટે હોય છે કે તમારે એમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે કે તમે મંથલી એસઆઈપી પણ કરાવી શકો છો, કે તમારે લમસમ અમાઉન્ટ નાખવું છે કે આજે 5,000 નાખ્યા, મહિના પછી 10,000 નાખ્યા, એના પછી 25,000 નાખ્યા. તો એ પ્રમાણેના પણ પ્લાન અવેલેબલ છે મ્યુચ્યુઅલ ફંડમાં. ને એ એક રેગ્યુલેટેડ બોડી છે એટલે તમારું અમાઉન્ટ પણ સિક્યોર છે. પણ સજેશન એ છે કે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતા કોઈ એડવાઇઝર થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું બેટર છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર આજે જ કોલ કરો. મારી ટીમ તમને ગાઈડ કરશે કે કઈ મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે અને તમને આગળ સારું એવું રિટર્ન આપી શકે છે. થોડું રિસ્ક છે પણ રિટર્ન પણ હાઈ છે. થેન્ક યુ સો મચ.